મિત્રો આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર જ નહીં. અમુક લોકો ઘરે બેઠા જ મગજ ફેરવી નાખતા હોય. કોને કહો? કોઈને નહીં, હું તો વિડિયો બનાવું. હા એને તો મારું નામ તો લેતા જ નહીં. તારું નામ કોણ લીધું પણ? તું તારું કામ કર ને. કેમ આટલી બધી વાર લાગી? એમાં એવું હે ને કે બજારમાં એક ભાઈને 500 નોટ ખોવાઈ જતી. અચ્છા, એટલે તું ગોતાવરાવતી હતી એમ ને? ના, ઈ 500 નોટ ઉપર પગ મૂકીને હું ઊભી હતી ને એટલે. ચોંટી છે ને એમાં હું અડધો કલાક મહેનત કરીને લાવ્યું. બાપ. અલે બાવલા, કુંભ મેળામાં તો તું જતો જ નહીં. ચમ અલે બુઢા, તારી ભાભીનો હાથ મારા હાથમાં છૂટી ગયો તો. પછી આ તો સારું થયું કે તારી ભાભી ભણેલી ગણેલી હતી. તે ઘરે પાછી આવી જઈ. તારું અભણ બેડું જો ભૂલું પડ્યું ને તો જય સમજ, જય સિયારામ. આઈડિયા. હું પારુલને ફરવા લઈ જઈશ અને અહીંયા મારો હાથ છોડી મેલીશ એટલે જય સિયારામ. પારુલ, તું મને કાયમ કે કરતી હોય ને કે મને ફરવા લઈ જાઓ, મને ફરવા લઈ જાઓ. ચાલ હું તને કુંભ મેળામાં લઈ જાઉં. ના, મારે કુંભ મેળામાં નહીં જવું. અહીંયા જેટલી બધી ભીડ હોય છે. ભીડ ગમે તેટલી હોય પણ તને ખબર હે ગાડી કે આ કુંભ મેળો છે ને જેટલા બધા વર્ષો પછી ભરાય છે અને એનો માહોલ તો વિચાર કેટલો બધો આધ્યાત્મિક હોય. અરે ગમે એટલો આધ્યાત્મિક માં ના હોય, મારે નહીં હોવ બાપા. હેડને ફૂટી આવ શું કરે? ના બાપા, મારે ભીડમાં નહીં હોવ. અરે ગાડી, આ કુંભ મેળામાં આપણે ગંગામાં ડૂબકી લગાવીએ ને તો આપણો ભાવસાગર પાર થઈ જાય. બોલ. ભલા મને ભલે મોક્ષ ના મળે પણ મારે એને હોવ. તમને ખબર હે ને કે એટલી બધી ભીડમાં ખાવાનું ઠેકાણું ના પડે અને હું તમને ખબર હે કે હું ભૂખી નહીં રહી શકતી. અને એનું બધી સગવડ હું કરી આપીશ. ત્યાં એક ગુજરાતી હોટલ એવી મસ્ત મજાની છે ને કે જ્યાં લોકો ખાઈને એટલે આંગળા ચાટી ચાટીને એવું બોલે કે આ હા હા શું ખાવાનું મળી ગયું. જમવાનું ઠેકાણું પડે પણ રહેવાનું ઠેકાણું ના પડે એટલે મારે કઈ આવવાનું થતું નહીં આગળ. અલી બુઢી, હેડ ને તું ત્યાં. હું તને એક રત્તી પારની તકલીફ નહીં પડવા દઉં. બસ. મેં તમને ના પાડી ને કે મારે નહીં આવું એટલે નહીં આવું. કુંભ મેળામાં હું નહીં આવું. અલી ગાંડી, આમ તો તું ફરવાની રાડું પાર પાર કરતી હોય અને હવે ફરવા લઈ જાઉં તો તારે આવું નહીં. મેં તમને કહી દીધું ને કે મારે નહીં આવું એટલે નહીં હાલું. ફાઇનલ કહી દીધું કે મારે નહીં જવું. હવે કોઈ દાડો કહેતી નહીં કે ફરવા લઈ જાઉં એમ. એ મમ્મી, કાયમ તો તું ફરવા જાવ કરતી હોય. આજ તને પપ્પા ફરવા લઈ જાય તો ફરવા જમ નહીં જતી. બટા, તું તારા બાપાને હજી ઓળખતી નહીં. ઈ કુંભ મેળાની ભીડમાં હે ને મારો હાથ છોડીને જતા રહે એવા હે. તાર બાપો હે ને કંજૂસ મક્ખી ચૂસે હાવે. આટલી બધી ભીડમાં મારો હાથ છૂટી જાય ને હું ભૂલી પડું ને તો એમનો જીવ છૂટે ને એટલે મને લઈ જવાની જીદ કરે હે. બાકી હું તો શેર માથે સવા શેર હું. જ્યાં સુધી હું મરીશ નહીં ને ત્યાં સુધી એમનો જીવ નહીં છોડું.